રામદેવ પીરની સત્ય ઘટના જાણવા માટે તમે વિડીયોને લાઇક કરી નાખો મારી બહેનો, વિડીયોને શેર કરો જેથી બીજા લોકો પણ સુધી આ વિડીયો પહોંચે, મારા ભાઈઓ મારી બહેનો, અને વધારેમાં વધારે શેર કરશો તો દરેક વ્યક્તિને જાણવા મળશે કે રામદેવ પીરની સત્ય ઘટના શું છે. તો આજે આપણે છે રામદેવ પીરનો બીજો ભાગ લઈને આવ્યા છીએ, એટલે કે વિરમદેવનો બાલ દોસ્ત રામજી. શાયર મેઘવાળને એક પુત્ર હતો, એનું નામ રામજી હતું અને પુત્રીનું નામ ડાલી હતું. પુત્રના લક્ષણ પારણામાં એ મુજબ રામજી તેજસ્વી અને પ્રતિભા સંપન્ન હતો. એના પિતા શાયર સવાર સાંજ ધ્યાનમાં બેસતા. એ સમયે 4 વર્ષનો રામજી એમની બાજુમાં બેસીને ધ્યાન કરતો હતો. રાતનું અંધારું હતું. રામજીના પોતાના ઘરના આંગણે બેઠો હતો અને એમણે આકાશના તારા જોયા. એ જ સમયે એ સમાધિમાં લીન બની ગયો. એ જોઈને એની માતા મગનબાઈએ ગભરાઈને શાયરને કહ્યું, રામજીને કંઈક થઈ ગયું છે, જલ્દીથી કંઈક ઉપાય કરો. શાયરને રામજી ધ્યાનસ્થ થઈ શકતો હોવાની જાણ હોવાથી મગનબાઈને શાંત રહેવાની સૂચના આપી. રામજી ધ્યાનમાંથી જાગ્યો ત્યારે એનું ચિત્ત પ્રસન્ન હતું. એને થયેલા અલૌકિક આનંદનું વર્ણન એ કરી શકતો ન હતો. નાના રામજીને ચિત્તની નિગ્રતા સહજ હતી. એને સમાધિ સુલભ અને સરળ હતી. પ્રત્યેક માણસની તુલનામાં એનામાં રહેલી પરાશક્તિના કણની માત્રા વિશેષ હતી. તેથી એ પારલૌકિક સૃષ્ટિમાં અનાયાસ પહોંચી જતો હતો. એના એ જ જગતનો પરિચય સામાન્ય માણસને હોવાથી એને ચમત્કાર સમજે છે. જેના પર પરમેશ્વરની પરમ કૃપા હોય એને જ એ દેવી શક્તિ પ્રાપ્ત થતી હશે. એવા આ આશ્વાસનથી મનનું સમાધાન જરૂરી કરી શકાય. એ શક્તિને પામવા માટે માણસની ચેતસિક સીમા ટૂંકી છે. શાયર મેઘવાળના દીકરા રામજીની ઉંમર 5 વર્ષની હતી અને સંજોગાવસ્થ અજમલજીના દીકરા વિરમદેવની ઉપર પણ 5 વર્ષની હતી. એટલે કે વિરમદેવ જે છે એમની ઉંમર પણ 5 વર્ષની હતી. અજમલજીના જે દીકરા હતા તે. વિરમદેવને એની ઉંમરનો કોઈ દોસ્ત નથી. એને એકલા ગમતું નથી. એટલે જે વિરમદેવ છે એમને ગમતું નથી જે અજમલના દીકરા છે. તો અહીંયા કણે આપણે આ વિરમદેવજીનો બાલ દોસ્ત સમજી રહ્યા છીએ. રામદેવજી અને જે વિરમદેવ છે એમની દોસ્તી આગળ થશે. તો વિડીયોને લાઈક કરી નાખજો. આપણે આ પહેલો વિડીયો જો છે આના ભાગ કદાચ આપણે 3 લાવી શકીએ છીએ. તો આ 3 ભાગની અંદર તમે સમજી શકશો કે વિરમદેવનો બાલ દોસ્ત રામજીની જે સંપૂર્ણ છે એ અને રામદેવની જે સંપૂર્ણ કહાની છે. અમારી બહેનો, અમારા ભાઈઓ, હું તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને મેં કીધું ને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડો, એટલે કે શેર કરો, વોટ્સએપમાં શેર કરો, ફેસબુકમાં વાપરતા હોય તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. હું ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી કોઈ વસ્તુ વાપરતો નથી, એટલા માટે હું બીજી તો કોઈ લિંક શેર નથી કરતો. ફક્ત ને ફક્ત જે યુટ્યુબ છે એની ઉપર હું વિડીયો મારા મૂકું છું અને જે મારા વિચાર છે હું મૂકું છું. જો તમને પસંદ આવે મારી બહેનો તો વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મળીશું નવા વિડીયોમાં. જ બાકી લખી નાખજો નીચે કોમેન્ટમાં જય રામદેવ પીર. બાકી ટચ કરો. मैंने टच किया